પૌરાણિક વ્રત કથાઓમાં છે ને ઘણું બધું આપેલું છે. બોળ ચોથ, પુત્રતા એકાદશી, ભામિની એકાદશી, એટલી ઘણી બધી તો એકાદશીઓ આપેલી છે. આપણને માત્ર ખાલી એટલું જ ખબર છે કે 12 મહિનાની 24 એકાદશી હોય છે, એટલે કે 11 હોય છે. મહિનામાં 2 આવે, અજવાળી અને અંધારી, બરાબર. પણ અજવાળી 11માં શું હોય છે, અંધારી 11માં શું હોય છે, દરેકનું પોતપોતાનું એક મહત્વ હોય છે. તો આ જ એક પ્રયાસમાં આપણને બીજું બોળચોથ કરીએ છીએ, આપણે શીતળા સાતમ કરીએ છીએ, રાંધણછઠ કરીએ છીએ, વાર્તા પણ વાંચીએ છીએ. પણ આ કથાની ઉત્પત્તિ ખરેખર ક્યારે થઈ છે એ નથી તમે જાણતા, નથી હું જાણતી. વ્રત કથાઓની બુકમાં જ્યારે આપણને એ સાર આપે છે ત્યારે આપણને ખબર પડે છે કે ઓ, આ વ્રત કથાનું આ મહત્વ છે. તો આ ટૂંક સાર આ બધા જ વિડીયોના અંદર આપણને જોવા મળશે. હર હર મહાદેવ. શ્રાવણ મહિનો આવે ને એટલે આપણે વ્રત કથાઓની ચોપડીઓ બહાર કાઢીએ. બધી વ્રત કથાની ચોપડીઓમાંથી આપણે બધી જ કથાઓ વાંચીએ. પણ ખરેખર એ કથાનું મહત્વ શું છે, એ વ્રતનું મહત્વ શું છે, એ વ્રત શેના માટે કરવામાં આવે છે, એ ખરેખર કઈ તિથિએ આવે છે, એ જ્યારે આપણે વાંચીએ ત્યારે ખબર પડે. તો અત્યારે તો કથા જો કે બધા જ વાંચે છે, એવું નથી કે પંડિતો જ વાંચે છે. તો આપણે ગૃહિણીઓ જ્યારે કથા વાંચીએ છીએ ત્યારે આપણે એનું મહત્વ ખબર નથી હોતી કે આ કથા શું છે. આપણી આવનાર પેઢીને કશું જ ખબર નથી વ્રત કથાની ચોપડીઓ વિશે. તો આજે એક થોડોક નાનકડો એવો પ્રયાસ મેં કર્યો છે. વ્રત કથાની બુક્સમાંથી જેટલા પણ વ્રતો આપણા ધાર્મિક છે, બરાબર છે, જે ધાર્મિક વ્રત કથાઓ છે એના વિશેનું મહત્વ, એની નાનકડી એવી થોડીક માહિતી આપેલી છે. તો એ મેં બધે જ આજે નાની નાની માહિતી વિશે એનો ટૂંકસાર, જેને કહેવાય ને કે વ્રત કથાનો ટૂંકસાર, એ આજે મેં વિડીયોમાં કવર કર્યું છે. તો આપ સૌ આ કથાના વિડીયોને પૂરેપૂરો સાંભળશો એવી મારી વિનંતી છે, જેનાથી આપણને બધી જ માહિતી મળી રહેશે. પૌરાણિક કથાઓ શું છે. સોહાગણ સ્ત્રીના સર્વ મનોરથ અને કુંવારી કન્યાના સર્વકોડ પૂર્ણ કરતું એકમાત્ર અસલ વ્રત કથાઓ એટલે કે પવિત્ર 185 વ્રત કથાઓની આ બુક્સ છે. યોગેશ પબ્લિકેશન દ્વારા આ પબ્લિશ કરવામાં આવી છે. તો એમાંનું એક આ મને ખૂબ ગમ્યું, તો મને થયું આપના લોકો સુધી પણ હું પહોંચાડું. પવિત્ર તહેવારો, તો દરેક તહેવારનું એક અલગ જ મહત્વ આપેલું હોય છે. તો એનું એને ટૂંકસાર આપેલો છે કે આનાથી શું થાય, આ વ્રત કરવાથી શું થાય. તો એ માહિતી આજે હું આપણે આ વિડીયો દ્વારા ચારુલતા શાહ પહોંચાડવા જઈ રહી છું. સિદ્ધ અષ્ટમી, આ પવિત્ર તહેવારોમાં એને શરૂ કર્યું છે સિદ્ધ અષ્ટમી. આસો મહિનાની સુદ આઠમની રાતે જે કોઈ માં ભવાનીની સ્તુતિ કરે, ધૂપ દીવા કરી માનું ધ્યાન ધરે, તેને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. પછી છે દુર્ગાષ્ટમી. ચૈત્ર સુદ આઠમ, આ દિવસે ભવાનીમાં પ્રાગટ્ય થયું હતું. તેમણે ભયાનક એવા દુર્ગ નામના રાક્ષસનો આ દિવસે નાશ કર્યો હતો. આ દિવસે વ્રત કરનારના સંકટોનું નિવારણ થાય છે. ચાતુર્માસ, અષાઢ મહિનાની સુદ 11, જેને દેવ પોઢી 11 પણ કહેવાય છે. ત્યારથી કાર્તક મહિનાની અજવાળી 11, જેને દેવ ઉઠી 11 કહેવાય છે, ત્યાં સુધી વ્રતને ચાતુર્માસ વ્રત કહેવામાં આવે છે. આ 4 મહિનાની જે કોઈ જપ તપ વ્રત અને ત્યાગ કરે, કથા વાર્તા સાંભળે, તો તેને 100 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. 4 મહિના સુધી એકટાણું કરનારનો ગોલોકમાં વાસ થાય છે. શિવશયન, અષાઢ મહિનાની અજવાળી પૂનમના દિવસે ભગવાન શંકર વાઘ ચર્મ પર શયન કરે છે. તેથી આ વ્રત સર્વ સિદ્ધિઓને આપનારું છે. રથયાત્રા, અષાઢ સુદ બીજ, આ અષાઢી બીજને દિવસે ભગવાને રાજા કંસને મારી નાખવા પ્રપંચ કર્યો હતો. બળભદ્રજી અને શ્રી કૃષ્ણ મથુરામાં તેડાવ્યા અને તેથી તે આ દિવસે રથયાત્રા નીકળે છે. શ્રી પંચમી, ચૈત્ર મહિનાની સુદ પાંચમના દિવસે ભગવાન શ્રી વિષ્ણુએ લક્ષ્મીજીને પોતાના પ્રાણ વલ્લભા બનાવ્યા હતા. આ દિવસે ભગવતી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું એક સાથે પૂજન કરવાથી અપાર વૈભવની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરનાર સોહાગણ સ્ત્રીએ બ્રાહ્મણ પત્નીને વસ્ત્રનું દાન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવા તથા પોતાના પરિવાર સહિત ભગવતી શ્રી સિંધુ સુતા લક્ષ્મીને સત્ય ધર્મથી પ્રાપ્ત થયા.
વૈભવ, કીર્તિ, સુખ પ્રાપ્તિની કામના કરવી અને ભાગવતના 10મા સ્કંદમાં ઉત્તરાર્ધની કથા લક્ષ્મી અવતાર રૂકમણી હરણ તથા શ્રી કૃષ્ણ વિવાહની કથા સાંભળવી તેમજ જે કોઈ પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરે તો લક્ષ્મી હંમેશા પુરુષાર્થી મનુષ્ય પાસે સ્થિર રહે છે. ત્યાર પછી આપણે એક તહેવાર છે દેવ દિવાળી. કાર્તક માસની અજવાળી 11 એટલે કે દેવ ઉઠી એકાદશી એ જ દેવ દિવાળી. અષાઢ માસની અજવાળી 11 પોઢેલા દેવો આ દિવસે જાગે છે. આ દિવસ પછી જ શુભ કાર્ય થાય છે. આ દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિથી પવિત્ર થઈ સર્વ દેવોની પૂજા કરવી. આ દિવસે પુણ્ય કરનારની રોગ દૂર થાય છે. આ દિવસે વિષ્ણુસ્વત ઉજવાય છે. તુલસી વિવાહ પણ ધામધૂમથી થાય છે. ભગવાન વિષ્ણુ અષાઢ સુદ 11 થી કાર્તક સુદ 11 સુધી પાતાળમાં બલિરાજાના દ્વારપાળ રહ્યા હતા. પછી જ તુલસી સાથે લગ્ન કર્યા હતા. તેથી સ્વર્ગના દેવોએ પણ આ દિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. ત્યારથી આ દિવસ આપણે ઉજવાતો રહ્યો છે. ચાંદલા વ્રત. કુંવારિકાઓ માટે આ વ્રત મકર સંક્રાંતિના દિવસથી શરૂ થાય છે. પ્રાતઃકાળે પવિત્ર થઈ 5 સોહાગણ સ્ત્રીઓને કંકુના ચાંદલા કરવા તથા 1 વર્ષ પૂર્ણ થઈ ઉજવણું કરવું. મકર સંક્રાંતિના દિવસથી રોજ 5 સોહાગણ સ્ત્રીઓને ચાંદલા કરવાનું વ્રત લેનાર કુંવારિકાને જીવનમાં કદી દુઃખનો સામનો કરવો પડતો નથી. વ્રતનું ઉજવણું કરતી વખતે 13 કંકાવટી 13 ચાંદલા એવી કુંવારિકાઓને આપવા જે ચાંદલા વ્રત શરૂ કરવાની હોય. વળી આ દિવસે બ્રહ્મભોજન કરાવી યથાશક્તિ દક્ષિણા આપવી એકટાણું કરવું. મહાઅષ્ટમી. આસો મહિનાની અજવાળી આઠમને દિવસે માં ભગવાનીએ પોતાના પિતા દક્ષ રાજાના યજ્ઞનો ધ્વંસ કરી આત્મવિલોપન કર્યું હતું. તેથી આ દિવસનું મહત્વ ઘણું જ છે. યોગીની એકાદશી. જેઠ મહિનાની વદ 11ને દિવસે આ વ્રત શ્રી વિષ્ણુની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે. સવારે નાહી ધોઈને પવિત્ર થઈને ભગવાન શ્રી વિષ્ણુની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરી નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવો અને રાત્રે શ્રી ભગવાન વિષ્ણુનું નામ સ્મરણ કરીને જાગરણ કરવું. આ વ્રત કરવાથી મહારોગ મટી જાય છે. નિર્જળા એકાદશી. જેઠ મહિનાની વદ 11ના દિવસે કરવામાં આવતું આ વ્રત ઘણું શ્રેષ્ઠ છે. કારણ કે આ દિવસે પાણી વગરનો ઉપવાસ કરવાનો હોય છે. તરસ લાગે ત્યારે એક માસો સોનું ડૂબે એટલું પાણી એક વખત પીવાની છૂટ છે. આ વ્રત કરનારને 12 મહિનાની 11 કર્યા જેટલું ફળ મળે છે. હળ ષષ્ઠી. ભાદરવા મહિનાની વદ 6ના દિવસે સ્ત્રીઓ ગાય તુલસીની પૂજા કરી પોતાના સંતાનોના લાંબા આયુષ્યની કામના કરે છે. મોહિની એકાદશી. વૈશાખ મહિનાની પહેલા પખવાડિયાની 11ના દિવસે ભગવાન રામની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવી સફેદ વસ્ત્રો પહેરાવી અને ઉચ્ચાસન પર બેસાડી ધૂપ દીપથી આરતી ઉતારવી અને ફળોનું નૈવેદ્ય ધરી એનો પ્રસાદ વેચવો. ત્યારબાદ બ્રાહ્મણોને જમાણી દક્ષિણા આપવી. રાતે શ્રી રામનું નામ સ્મરણ કરતા કરતા મૂર્તિની સામે જ શયન કરવું. આ એકાદશી વ્રતના પ્રભાવે નીચમાં નીચ કર્મોનું પાપનું પણ નિવારણ થઈ શકે છે. ઉત્પત્તિ એકાદશી. આ વ્રત માગશર મહિનાની વદ 11 કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી. વ્રત કરનારે દસમની રાતે ભોજન કરવું. 11 બ્રહ્મ મુહૂર્તમાં જ ભગવાનની પુષ્પજળ ધૂપ દીપ અક્ષતથી પૂજા કરવી. ફળોનો જ ભોગ ધરવો. નિદંક ચોર દુરાચારી નાસ્તિક બ્રાહ્મણદ્રોહી આ બધા સાથે વાતો ન કરવી. જો આવી ભૂલ થઈ જાય તો સૂર્ય સામે સ્થિર થઈને પ્રાર્થના કરવી. આ વ્રતના પ્રભાવે વિષ્ણુ લોક પ્રાપ્ત થાય છે. શ્રી દત્ત જયંતી. માગસર મહિનાની પૂનમે આ વ્રત કરનાર સ્ત્રીઓનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. વળી ભગવાન દત્તાત્રેયની કૃપાથી વાંજિયામેળું ટળે છે. આ દિવસે શ્રી દત્તનું પૂજન કરીને પછી એકટાણું કરવું. શ્રી દત્તના ગુણગાન ગાવા. અક્ષય નોમ. કાર્તક મહિનાની અજવાળી નોમ. આ વ્રત કરનાર સોહાગણ અખંડ સૌભાગ્યને વરે છે.
પ્રબોધિની એકાદશી. કારતક મહિનાની અજવાળી 11 પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી પ્રભુ પૂજા કરવી. વૈકુંઠ 14. કારતક મહિનાની અજવાળી 14 ભગવાન વિષ્ણુએ કાશીના મણિકર્ણિકા ઘાટ પર ભગવાન શિવની કમળ વડે પૂજા કરેલી. ભગવાન શિવને સહસ્ત્ર કમળ ચઢાવવાનો નિયમ હતો. એકવાર શિવે કસોટી કરવામાં કમળો સંતાડી દીધા. વિષ્ણુએ એક ક્ષણ પણ ગુમાવ્યા વગર પોતાનું કમળ સમાન નેત્ર ચઢાવી દીધું. આથી પ્રસન્ન થયેલા શિવે વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું. આમ આ દિવસનું ઘણું જ મહત્વ છે. યમદીપદાન. કારતક મહિનાની વદ તેરસ કાળના દેવ યમને રીઝવવા માટે માટીના કોળિયામાં દીવો કરી અને સંધ્યાકાળે તે દીવો જળમાં તરતો મૂકવાથી માણસનું આયુષ્ય વધે છે. ભીષ્મ પંચક. કારતક માસની સુદ 11 થી પૂનમ સુધી આ દિવસે બાણ સૈયા ઉપરથી ભીષ્મ પિતામહે પાંડવોને અને કૌરવોને ઉપદેશ આપ્યો હતો. ધનુર્માસ. માગશીર સુદ એકમથી અમાસ સુધી સૂર્યનારાયણ મકર રાશિમાં આવે છે, એટલે આ દિવસોને ધનુર્માસ કહેવામાં આવે છે. સટ્ટતિલ્લા એકાદશી. પોષ મહિનાની શુદ્ધ 11 વ્રત કરવામાં આવે છે. આના મુખ્ય અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી વિષ્ણુ છે. કેટલાક માણસો વૈકુંઠ રૂપમાં પણ પૂજન કરે છે. તે દિવસે તલનું દાન કરવામાં આવે છે. પંચામૃતમાં તલ ભેળવીને ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. તેમજ તે દિવસે તલ મિશ્રિત પદાર્થોનું ભોજન કરવામાં આવે છે. આખો દિવસ ભગવાનનું ભજન કરીને રાત્રિના સમયે ભગવાનની મૂર્તિ સામે સૂઈ જવું. આ વ્રતમાં 6 જાતના તેલનો ઉપયોગ થતો હોવાથી આ દિવસ સટ્ટતિલ્લા એકાદશી કહેવાય છે. આ વ્રતમાં નિયમપૂર્વક પૂજા કરવાથી વૈકુંઠ લોકમાં વાસ થાય છે. ગીતા જયંતિ. આ જ દિવસે એટલે કે માગશર સુદ 11 મોક્ષદા એકાદશી કહેવાય છે અને આ દિવસે લોકો ગીતા પાઠ કરે છે અને મૌન પાળે છે. નાગવ્રત. કારતક સુદ 13 દિવસે ભગવાન શેષ નારાયણનું પૂજન કરવાથી ઝેરી જીવોના ભયથી મુક્ત થવાય છે. શગ્નપા બારસ. પોષ મહિનાની વદ 12 સૌભાગ્ય અને શાશ્વત સૌંદર્ય પામવા માટે આ વ્રત કરવામાં આવે છે. વસંત પંચમી. મહા મહિનાની સુદ પાંચમ તરીકે ઓળખાય છે. આ દિવસે રાતી અને કામદેવનું પૂજન કરવું, ભગવાનને મંદિરે જઈને દર્શન કરવા અને અબીલ ગુલાલ ઉડાડી ઉત્સવ મનાવવો. દરિયાદેવનું વ્રત. પોષ મહિનાની શુદ્ધ 11 દરિયાની કૃપા પર જીવતા લોકો દરિયાદેવની શ્રદ્ધાથી પૂજા કરે છે અને ત્યાર પછી જ તે વહાણ પર ચડે છે. સૂર્ય સપ્તમી. મહા મહિનાની સુદ સાતમે ભગવાન સૂર્યનારાયણે પ્રકાશ પૂજતો પ્રાદુર્ભાવ કરી મંત્રનો પ્રારંભ કરેલો. તેથી આ દિવસે ભગવાન સૂર્યનારાયણને જળનો અર્ઘ્ય આપવામાં આવે છે અને જો આ દિવસે એકટાણું કરવામાં આવે તો આ વ્રતનું ઘણું ફળ મળે છે. શ્રી પંચમી. ચૈત્ર મહિનાની સુદ પાંચમના દિવસે ભગવાન શ્રી વિષ્ણુએ લક્ષ્મીજીને પોતાની પ્રાણવલ્લભા બનાવ્યા હતા. આ દિવસે ભગવતી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું એક સાથે પૂજન કરવાથી અપાર વૈભવની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરનાર સુહાગણ સ્ત્રીએ બ્રાહ્મણ પત્નીને વસ્ત્રનું દાન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવા તથા પોતાના પરિવાર સહિત ભગવતી શ્રી સિંધુ સુતા લક્ષ્મીજીને સત્ય ધર્મથી પ્રાપ્ત થતા વૈભવ, કીર્તિ, સુખ પ્રાપ્તિની કામના કરવી અને ભાગવતના 10મા સ્કંધમાં ઉત્તરાર્ધની કથા, લક્ષ્મી અવતાર, રૂકમણી હરણ તથા શ્રી કૃષ્ણ વિવાહની કથા સાંભળવી. તેમજ જે કોઈ પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરે તો લક્ષ્મી હંમેશા પુરુષાર્થી મનુષ્ય પાસે સ્થિર રહે છે. દધી વ્રત. શ્રાવણ માસની અજવાળી 11 ફક્ત દહીંનો આહાર લઈ શ્રી કૃષ્ણની પૂજા કરનારને 5 યજ્ઞનું ફળ મળે છે. વરદ ચોથ. મહાસુદ ચોથને દિવસે શંકર ભગવાનનું મોગરાના ફૂલથી પૂજન કરવું. અયલ સપ્તમી. મહા મહિનાની અંજવાળી પાંચમે દેવોની પૂજા કરી ફળાહાર કરનારનું દારિદ્ર્ય નાશ પામે છે. જ્ઞાન રાત્રિ. મહા મહિનાની શુદ્ધ 14 મહર્ષિ દયાનંદ સરસ્વતીના કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું, તેથી આ દિવસ જ્ઞાન રાત્રિનો છે. ધૂળેટી.
ફાગણ વદ એકમ હોળી પછીનો દિવસ ધૂળેટી કહેવાય છે. પ્રહલાદજી ઉગરી ગયા, તેથી અબીલ ગુલાલ છાંટીને સ્ત્રી પુરુષો એકબીજાને રંગે છે અને આનંદ માણે છે. મૌની અમાવસ. મહા મહિનાની અમાસને દિવસે નદી, તળાવ કે કૂવાના જળથી સવારે સ્નાન કરવું, ભગવાનનું પૂજન કરવું, એકવાર જમવું અને આખો દિવસ મૌન પાળવું. રંગપાચમ. ફાગણ સુદ પાંચમ વસંત ઋતુના તહેવારોનો છેલ્લો દિવસ. આ દિવસે ઘણા લોકો એકબીજા પર રંગ નાખી ઉત્સવ મનાવે છે. પાપ મોચની એકાદશી. ફાગણ મહિનાની અજવાળી 11 મેઘાલી નામના મુનિએ તેમજ મંજુ ઘોષા નામની કિન્નરીએ આ વ્રત કરેલું અને મહાદોષમાંથી મુક્તિ મેળવેલી. આ દિવસે ઉપવાસ કરીને દર્પ, ધ્યાન, દાન કરનારના અધમમાં અધમ પાપોનો નાશ પામે છે. પવિત્ર વ્રત કથાઓની બુક્સમાંથી લીધેલો ભાગ બીજો. પ્રયોદાન વ્રત. ચૈત્ર મહિનાની અજવાળી એકમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પવિત્ર જળથી પૂજા કરી કુંભ દાન કરવું. આ દિવસે પરબ બાંધાવનાર 1,84,000ના ફેરામાંથી મુક્ત થાય છે. પુત્રદા એકાદશી. પવિત્ર એવા શ્રાવણ મહિનાની શુદ્ધ પક્ષની 11 બ્રહ્મ મુહૂર્તે ભગવાન ભાગવત વિષ્ણુની પૂજા કરી ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરી એકટાણું કરનારનું વાંજ્યા મેળું ટળે છે. સીતાવ્રત. ફાગણ માસની વદ આઠમ. આ દિવસે કહેવાય છે કે સીતાજીનું પ્રાગટ્ય થયું હતું, તેથી આ દિવસ સીતાજીના જન્મ તરીકે ઉજવાય છે. સૌભાગ્ય પૂર્ણિમા. માગસર સુદ પૂનમના દિવસે આ દિવસે પરણેલી સ્ત્રીઓ પોતાના સૌભાગ્યને માટે અને સંતાનો માટે વ્રત કરે છે, પોતાના ઈષ્ટદેવની પૂજા કરે છે, ઉપવાસ કરે છે, જાગરણ કરીને ભજન કીર્તન કરે છે. આ દિવસને 32 પૂર્ણિમા પણ કહેવાય છે. ગણ ગૌરી વ્રત. ચૈત્ર સુદ ત્રીજ. આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓ ગૌરી પૂજન કરે છે અને રાત્રે જાગરણ કરી ગરબા ગાય છે. મહાવીર જયંતી. ચૈત્ર સુદ તેરસ. આ દિવસે જૈન સંપ્રદાયના 24મા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો અને તેથી આ દિવસે જૈનો ધામધૂમથી ઉજવે છે. અશોકાષ્ટમી. ચૈત્ર સુદ આઠમનો દિવસ અશોકાષ્ટમી તરીકે ઓળખાય છે. આ દિવસે લંકા નગરની અશોક વાટિકામાં ઝાડ નીચે બેઠેલા સીતાજીને હનુમાનજીએ રામજીનો સંદેશો અને વીંટી આપ્યા હતા. પુત્રદા અષ્ટમી. ચૈત્ર મહિનાની અજવાળી આઠમે જે કોઈ સ્ત્રીને સંતાન ન થતા હોય તે સ્ત્રી જો ભગવાન શ્રી કૃષ્ણ અને દેવકી માતાનું પૂજન કરે છે તો તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. રામનવમી. ચૈત્ર સુદ નોમ. આ દિવસે શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મ થયો છે. આ દિવસે રામ મંદિરમાં ભજન કીર્તન થાય છે અને ભાવિકો ઉપવાસ કરે છે. પ્રદોષ વ્રત. પ્રદોષનું તાત્પર્ય રાતનો શુભારંભ. આ વેળાએ પૂજન થવાના કારણે તે પ્રદોષ નામથી ઓળખાય છે. આ શુક્લ પક્ષ કે કૃષ્ણ પક્ષની તેરસની સાંજે કરવામાં આવતું આ વ્રત સંતાન કામના પ્રધાન છે. આ વ્રતના મુખ્ય દેવતા આશુતોષ ભગવાન શંકર મનાય છે. વ્રત કરનાર વ્યક્તિએ સંધ્યાકાળે શિવની પૂજા કરવી અને ત્યારબાદ અલ્પાહાર લેવો. કૃષ્ણ પક્ષનો શનિ પ્રદોષ વધુ પુણ્યદાયી છે. ભગવાન શયનનો દિવસ સોમ પ્રદોષ કહેવાય છે. શ્રાવણ મહિનાના દરેક સોમ પ્રદોષનું મહત્વ ઘણું જ ખૂબ જ છે. હનુમાન જયંતી. ચૈત્ર સુદ પૂનમે ભાવિકજનો શ્રી બજરંગ દાદાની પ્રાર્થના, પૂજા, આરાધના કરે છે. શ્રી હનુમાનજીને તેલ, સિંદૂર અને આકડાના ફૂલની માળા અર્પણ કરે છે. દગડા ચોથ. વૈશાખ સુદ ચોથ. કંઈક કેટલાય વર્ષોથી આ વૈશાખ સુદ ચોથનો દગડા ચોથ તરીકે માનવામાં આવે છે. નૃષિ જયંતી. વૈશાખ સુદ તેરસ 14. આ દિવસે ભગવાન પ્રહલાદને તારવા અને હિરણ્યકશ્યપને મારવા સ્તંભમાંથી પ્રગટ થયા હતા અને નૃષિ રૂપે પ્રગટ થઈ રાક્ષસનો નાશ કરી ભક્ત પ્રહલાદનો ઉદ્ધાર કર્યો હતો. લોકો ઘણા ભાવથી આ દિવસે પ્રહલાદ આખ્યાન વાંચે છે. પરશુરામ જયંતી. વૈશાખ વદ ત્રીજ. આ દિવસને અક્ષર ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પરશુરામ મહારાજનું ચરિત્ર ગાવામાં આવે છે.
અહિંસા વ્રત મન કર્મ અને વચનથી જીવન માત્રની હિંસાથી દૂર રહેનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અજા એકાદશી શ્રાવણ મહિનાની વદ 11 રાણી હરિશ્ચંદ્રએ આ વ્રત કરીને દેવોની કૃપા પ્રાપ્ત કરેલી હતી. આ વ્રત કરનારે હંમેશા સત્યનું આચરણ કરવું. પવિત્રા બારસ અષાઢ મહિનાની સુદ પક્ષની બારસે ભગવાને નારાયણે અવતાર ધારણ કર્યો હતો. જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ દિવસે નારાયણની પૂજા કરે છે તે સર્વ સમૃદ્ધ બને છે. કાજરી વ્રત શ્રાવણ મહિનાની વદ પક્ષની ત્રીજે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી જપવા. બુદ્ધ જયંતિ વૈશાખ સુદ પૂનમ ભગવાન બુદ્ધને આ દિવસે પીપળાના ઝાડ નીચે જ્ઞાન પ્રદાન થયું હતું અને આ દિવસે જ તેમનો જન્મ પણ થયો હતો. રાંધણ છઠ શ્રાવણની અંધારી છઠના દિવસે સ્ત્રીઓ જાત જાતના પકવાન બનાવે છે અને એ રાતે ચૂલો ઠારે છે. શ્રવણ પૂજન શ્રાવણી પૂનમના દિવસે રાજા દશરથના હાથે ભક્ત શ્રવણનું અકાળ મૃત્યુ થયું હતું. સ્ત્રીઓ આ દિવસે શ્રવણને યાદ શ્રવણ મહાત્માની કથા સંભળાવે છે અને સાંભળે છે. મનોરથ વ્રત ચૈત્ર સુદ ત્રીજ આ દિવસે જે કોઈ સ્ત્રી વ્રત કરે તેના મનમાં મનોરથો પરિપૂર્ણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુંવારી કન્યાઓ સુખ શાંતિ અને મનગમતો પતિ મેળવવા આ વ્રત કરે છે. યારસે આ વ્રત કરનારી સ્ત્રીને પોતાના પુત્રથી વિયોગ થતો નથી. હરતાલિકા વ્રત ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની ત્રીજાના દિવસે અખંડ સૌભાગ્ય ઈચ્છાની સ્ત્રીઓએ શંકર પાર્વતીની રેતીની મૂર્તિ બનાવી પૂજન કરવું. સુંદર વસ્ત્રો કદળી સ્તંભોથી ઘરને સજાવી મંગળ ગીતો ગાઈ જાગરણ કરવું. આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાવાળી સ્ત્રી શિવ પાર્વતી સમાન સુખપૂર્વક પતિ શરણ સ્મરણ કરી શિલલોકમાં જાય છે. સિદ્ધિદાન ભાદરવા મહિનાની અજવાળી ચોથના દિવસે જન્મ લેનાર દુંદાળા દેવ ગણપતિ આ વ્રત કરનારને સર્વ સિદ્ધિનું દાન કરે છે. સ્કંદ યષ્ટિ અષાઢ મહિનાની પ્રથમ પખવાડિયાની છઠના દિવસે દૈત્યોનો સહારક એવા કુમાર કાર્તિકેયનો જન્મ થયો હતો. તેથી આજના દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે. દિવાસો દિવાળીના દિવસને પૂરા 100 દિવસ બાકી રહે એ દિવસ દિવાસો તરીકે ઉજવાય છે. આ દિવસે લોકો દેવોને ખીરનું નૈવેદ્ય ધરાવે છે અને સ્ત્રીઓ દિવાસાનું વ્રત કરી તે દિવસે આખી રાતનું જાગરણ કરે છે. રાધા અષ્ટમી આ વ્રત ભાદરવા મહિનાની વદ આઠમના દિવસે કરવામાં આવે છે. આ દિવસે રાધાજીનો જન્મ થયો હતો. આ દિવસે રાધાજીની પૂજા કરનાર મનુષ્ય પાપમાંથી મુક્ત પાય છે. ઉજળી વ્રત ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની 14 કેળના વૃક્ષનું પૂજન કરનારને સર્વ સુખ સંપત્તિ મળે છે. બહુલા ચોથ ભાદરવા મહિનાની વદ પક્ષના ચોથનું વ્રત કરી સ્ત્રી પોતાના પુત્રની રક્ષા માટે કરે છે. આજના દિવસે ઘઉં ચોખા ન ખાવા તેમજ ગાયનું દૂધ ન પીવું અને આ દિવસે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ગાયની પૂજા કરવી. આશા દસમ અષાઢ મહિનાની અજવાળી દસમના દિવસે સતી દમયંતીએ વનમાં મૂકીને ગયેલા અને નૈષદ પતિ નળ સાથે ફરી વખત મિલન થાય એ માટે આ વ્રત કર્યું હતું. આ વ્રતને પ્રભાવે સ્ત્રી કોઈ દિવસ પોતાના પતિથી જુદી પડતી નથી. ફળ સપ્તમી ભાદરવા મહિનાની સાતમના દિવસે સવિતા નારાયણનું વ્રત કરનારના સર્વ મનોરથ પૂર્ણ થાય છે. દુર્ગા વ્રત શ્રાવણ મહિનાની શુદ્ધ પક્ષની આઠમના દિવસે સવારે નાહી ધોઈને પવિત્ર થઈને મા દુર્ગાની પૂજા કરવી તેમજ નૈવેદ્યમાં ખીર ધરાવી અને એકટાણું કરવું તેમજ રાત્રે જાગરણ કરી મા દુર્ગાનું સ્મરણ કરવું. અશોક વ્રત આસો મહિનાની સુદ એકમે આસોપાલવનું પૂજન કરીને આંગણે આસોપાલવના તોરણ બાંધનાર મહાફળ પામવાનો ભાગી બને છે. પંચરાત્રિ આસો મહિનાની સુદ પક્ષની 5મથી 9 સુધીના ઉપવાસ કરી છેલ્લા દિવસે હવન કરનાર પણ અંબાજીમાં પ્રસન્ન થાય છે. મુક્ત ભરૂણ વ્રત આ વ્રત ભાદરવા મહિનાની શુક્લ પક્ષની 7મના દિવસે કરવામાં આવે છે. આ વ્રત સંતાનોની ઉત્પત્તિ માટેનું વ્રત છે. અસ્તેય વ્રત
કોઈની છેતરામણી ન કરવી, ચોરી ન કરવી, હિંસા ન કરવી, તેમજ કોઈને અન્યાય ન કરવો. આ વ્રત લેનારને ફરી વખત જન્મ લેવો પડતો નથી અને એ સ્વર્ગનું શાશ્વત સુખ પામે છે. બ્રહ્મચર્ય વ્રત પ્રબળ શક્તિરૂપ વીર્યને વેડફી ન નાખતા ઇન્દ્રિયો પર કાબુ રાખવા માટેનું આ વ્રત છે. સત્ય વિનાયક વ્રત વૈશાખી પૂનમનું આ વ્રત શ્રી કૃષ્ણના મિત્ર ભક્ત સુદામાએ કર્યું હતું. આ દિવસે ગંગા સ્નાન કરી જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવું. અન્નદાનનું આ દિવસે ઘણું જ મહત્વ છે. શ્રી કૃષ્ણના સહાધ્યાયી ગરીબ બ્રાહ્મણ સુદામા જ્યારે પ્રભુને મળવા માટે દ્વારિકા ગયા તે વખતે એમણે સત્ય વિનાયક વ્રતનો પ્રભાવ જણાવ્યો. આ વ્રતના પ્રભાવે જ સુદામાની ગરીબાઈ દૂર થઈ તેમજ તે સુખ સમૃદ્ધિને પ્રાપ્ત થઈ. ગંગા દશેરા વરાહ પુરાણમાં કહ્યું છે કે 10મું શુક્લ પક્ષે તું જ્યેષ્ઠ માસી કુજેહની અવતીર્ણા યતઃ સ્વગતિ હતિસ્તાર ચ સરિદ્વાર. જેઠ મહિનાની સુદ દસમને ગંગા દશેરા કહેવામાં આવે છે. સ્કંદ પુરાણ, વાલ્મીકી પુરાણ, રામાયણ વગેરે ગ્રંથોમાં ગંગા અવતરણી કથા વર્ણિત છે. આ દિવસે સર્વ નદીઓમાં ઉત્તમ એવી ગંગા નદીએ ભગીરથ દ્વારા સ્વર્ગ લોકમાંથી ધરતી પર અવતરણ કર્યું હતું. આ દિવસને સંતવંતનું મુખ માનવામાં આવ્યો છે. એટલે ગંગા સ્નાન કરી દૂધ, સાકર, જળ, શ્રીફળ, ધૂપ દીપથી ગંગા નદીનું પૂજન કરવું તેમજ દાન દેવું. આ દિવસે ગંગા, શિવ, બ્રહ્મા, સૂર્ય, ભગીરથ તથા હિમાલયનું પૂજન કરાય છે. જેઠ સુદ દસમના દિવસે સોમવાર તથા હસ્ત નક્ષત્ર હોય છે તો આ દિવસ ઘોર પાપનો નાશ કરવા વાળો ગણાય છે. હસ્ત નક્ષત્રમાં બુધવારે ગંગા અવતરણ થયું હતું એટલે આ તિથિ વધુ મહત્વપૂર્ણ ગણાય છે. આ દિવસે સ્નાન, દાન, તર્પણથી 10 પાપોનો નાશ થાય છે એટલે તેનું નામ ગંગા દસ્તમ પડ્યું છે. શનિ વ્રત પવિત્ર એવા શ્રાવણ મહિનાના પહેલા કે ત્રીજા શનિવારે દુષ્કર દેવ શનિનું વ્રત કરનારને પનોતી નડતી નથી. શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂનમથી 16 શ્રાદ્ધ ચાલુ થાય છે. પિતૃના આત્માની શાંતિ માટે આ બ્રાહ્મણોને જમાડવામાં આવે છે. પછી પિતૃને જળ આપીને તર્પણ કરવામાં આવે છે. તેમજ આ દિવસોમાં કાગવાસ પણ નાખવામાં આવે છે. જો કોઈ પુરુષનું શ્રાદ્ધ હોય તો ગરીબ બ્રાહ્મણને ભોજન કરાવી ધોતી, ગમછો આપી દક્ષિણા આપવી અને જો કોઈ સ્ત્રીનું શ્રાદ્ધ હોય તો ભોજન કરાવી સાડલો અને દક્ષિણા આપવી. ખીર પૂરીના જમણથી પિતૃઓ ઘણા તૃપ્ત થાય છે. કળિયુગ દ્વાદશી ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની 12સે પૃથ્વી પર કળિયુગનું અવતરણ થયું હતું. આ દિવસે જ રાજા પરીક્ષિતે ગાયરૂપી પૃથ્વીને સતાવતા કળિયુગને દંડ દીધો હતો કે તારે હિંસા, જુગાર, મદપાન, જૂઠ, કલહ, પરસ્ત્રી ગમન, હરનિંદ્રા, અભણ, ભક્ષણ વગેરે દુષ્કર્મોના રાત રહેવું પડશે. રાજાની આજ્ઞા અનુસાર કળિયુગનું વ્યાપક રૂપ પૃથ્વી પર ફેલાઈ ગયું. કલી દોષોમાંથી મુક્ત થવા માટે આ દિવસે ભગવાન વિષ્ણુ શુકદેવની ષોડશોપચાર પૂજા કરવી. ત્યારબાદ શ્રીમદ ભાગવતની કળિયુગ દર્શનવાળી કથા સાંભળવી. વરદલક્ષ્મી પવિત્ર શ્રાવણ માસના બીજા કે ચોથા શનિવારે આ વ્રત કરનાર પર લક્ષ્મી સદા પ્રસન્ન રહે છે. છડી નોમ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની નોમના દિવસે ઘણી સ્ત્રીઓ ભેગી થઈને અનાજ છડે છે. તેના દર્શન કરનાર ધન્ય બની જાય છે. પિતૃ વિસર્જન આસો માસના અમાસે બ્રાહ્મણોને જમાડી દાન પુણ્ય કરવું. દશા અવતાર દસમી ભાદરવા માસની અજવાળી દસમ દશા અવતારી ભગવાન વિષ્ણુની પ્રિય તિથિ છે. આ દિવસે નારદ દ્વારા પ્રાર્થના કરતા ભગવાનને પોતાના દશા અવતારોનો મર્મ જણાવવો હતો. ગીતામાં લખ્યું છે કે ભક્તોની રક્ષા તથા ધર્મની સ્થાપના માટે જ ભગવાન અવતાર લે છે. પિતૃ ઉદ્ધાર એકાદશી ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષ 11 નકોડો ઉપવાસ કરી આ વ્રત કરાય છે. બીજા દિવસે શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને ભોજન કરાવવું, વસ્ત્રદાન કરવું. આ વ્રતના પ્રભાવે ભટકતા પિતૃઓનો મોક્ષ મળે છે. પુત્રજીવી અષ્ટમી આસો મહિનાની વદ આઠમે આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યનારાયણની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું, ધૂપ, દીપ અને આરતી કરવી. ત્યારબાદ નૈવેદ્ય ધરાવવું અને એ નૈવેદ્ય પ્રસાદ તરીકે વહેંચી દેવો. આ દિવસે બાજરાના લોટમાંથી અને ચણાના લોટમાંથી બનાવેલી વાનગી દેવને ધરાવવી.
કાચા ફળ અને શાક ન ખાવા અને કાપવા પણ નહીં. વામન બારસ. ભાદરવા મહિનાની સુદ બારસને વામન બારસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સુવર્ણ કે યજ્ઞોપવિતથી વામનની મૂર્તિની સ્થાપના કરી સુવર્ણ પાત્રથી અર્ધ્ય દાન દઈ ફળ ફૂલ ચડાવી ઉપવાસ કરવો. આ વ્રતના પ્રભાવથી સુવર્ણની પ્રાપ્તિ થાય છે. આ વ્રતના પ્રભાવે મૃતવત્સાનો દોષ દૂર થતા જેના સંતાન જીવતા ન હોય એનું દીર્ઘાયુ થાય છે. પસાંકુસા એકાદશી. આસો મહિનાની શુક્લ પક્ષની 11 આ વ્રત કરવામાં આવે છે. આ 11 પાપરૂપી હાથીને મહાવ્રતરૂપી અંકુશથી વિંધવાના કારણે પાસાકુસા કહેવાય છે. આ દિવસે વિષ્ણુ પૂજા કરી બ્રહ્મ ભોજન કરાવવું, વળી ઉપવાસ કરવો. આ વ્રતનો પ્રભાવે ભગવાન સમસ્ત પાપનો નાશ કરે છે. પદ્મનાથ દ્વાદશી. આ વ્રત આસો મહિનાની શુક્લ પક્ષની 12 પ્રભુ પદ્મનાભની પૂજા કરવી. આ દિવસે ભગવાન જાગૃત અવસ્થામાં પ્રાપ્ત કરવા માટે બગાસા ખાય છે તથા પદ્માસીન બ્રહ્મા ઓમકાર ધ્વનિ કરે છે. પ્રથમ ભગવાનની પ્રતિમાને નીરથી સ્નાન કરાવી નૈવેદ્ય ધરાવવું, ધૂપ દીપ કરી અને આરતી કરી નૈવેદ્ય કરવું. હિરણ્યાક્ષ વદનની કથા સાંભળવી. આ વ્રતના પ્રતાપે ભૂત પ્રેત નડતા નથી. વરાહ ચૌદસ. આ વ્રત આસો માસની અજવાળી 14 કરાય છે. આ દિવસે વરાહની પૂજા કરવી. આ દિવસે વરાહ અવતાર થયો હતો. વ્રત કરનારે વરાહ ભગવાનને સ્નાન કરાવી ધૂપ દીપ અને આરતી કરી નૈવેદ્ય ધરાવવું. હિરણ્યપ્રાસ વધની કથા સાંભળવી. આ વ્રતના પ્રભાવે ભૂત પ્રેત નડતા નથી. શરદ પૂનમ. આસો મહિનાની પૂનમ એ શરદ પૂનમ છે. ધર્મશાસ્ત્રોમાં આ દિવસ કોજાગર વ્રત મનાય છે અને કૌમુદરી વ્રત પણ કહે છે. રાસોત્સવનો આ દિવસ ભગવાન શ્રી કૃષ્ણ જગતની ભલાઈ માટે નિર્ધારિત કર્યો છે, કારણ કે કહેવાય છે કે આ રાતે ચંદ્રના કિરણોમાંથી અમૃત ઝરે છે. આ દિવસે ભગવાનને દૂધ પૌવાનું ભોજન અપાય છે. ચાંદનીમાં ભગવાનને બિરાજમાન કરી શ્વેત વસ્ત્રો ધારણ કરાવી દર્શન કરવા. સત્યવ્રત. સત્યનો મહિમા અપાર છે. સત્યવાદી મનુષ્ય પર ઈશ્વરની કૃપા ઉતરતા તેના સર્વ કામમાં ઈશ્વર સહાય કરે છે. અપરિગ્રહ વ્રત. જીવ માત્ર જો લાલચનો ત્યાગ કરે તો આ વ્રતનું ફળ મળે છે. ઈચ્છિત વસ્તુ માટે પૂર્ણ મહેનત કરવી તે આ વ્રતનું મહાત્મ્ય છે. કામિકા એકાદશી. અષાઢની અંધારી 11ના દિવસે ઉમિકા ઉપવાસ કરનારને વાજપેયી કાર્યનું મહાફળ મળે છે. વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરી મોક્ષને પામે છે. આ દિવસે કામવૃત્તિ દબાવી દેવામાં આવે છે. રંભા એકાદશી. આ વ્રત કાર્તક મહિનાની અંધારી 11 કરવામાં આવે છે. આ દિવસે ભગવાન કેશવનું સંપૂર્ણ વસ્તુઓથી પૂજન, નૈવેદ્ય તથા આરતી કરી પ્રસાદ વેચી બ્રાહ્મણોને જમાડવા. આ વ્રત કરવાથી રમારંભા અપ્સરાઓ સ્વર્ગમાં સેવા કરે છે. અંબિકા વ્રત. અષાઢી અજવાળી 14 જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તેમજ ભક્તિભાવપૂર્વક માં અંબાનું પૂજન કરે છે તેના પર ભવાની પ્રસન્ન થાય છે. સૌભાગ્ય વ્રત. આ વ્રત ચૈત્ર સુદ ત્રીજને દિવસે કરાય છે. આ વ્રત કરવાથી સ્ત્રીને સૌભાગ્ય અને પુત્ર પ્રાપ્તિ થાય છે. ભૈરવ જયંતી. માગસર મહિનાની કૃષ્ણ પક્ષની 8મે ભૈરવજીનો જન્મ થયો હતો. આ દિવસે ઉપવાસ કરી જળનો અર્ધ્ય આપી ભૈરવ પૂજન કરવામાં આવે છે. રાત્રે જાગરણ કરી શિવ પાર્વતીની કથા સાંભળવી. ભૈરવનું મુખ્ય હથિયાર દંડ છે, જેના કારણે દંડપતિ કહેવાય છે. રવિવાર તથા મંગળવાર ભૈરવના દિવસો છે. ભૈરવ પૂજાથી ભૂત પ્રેત નડતા નથી. નવરાત્રિ. આ માસની અજવાળી એકમથી નોમ એ 9 દિવસ જગતજનની અંબાની આરાધનાના દિવસ છે. આ 9 દિવસ હોમ હવન સ્તુતિ થાય છે. આનંદપૂર્વક માના ગરબા ગવાય છે. સૂર્ય છઠ. કાર્તક માસની સુદ છઠ. આ દિવસે ભગવાન સૂર્યનારાયણને આરાધીને તેમની પ્રાર્થના કરવામાં આવે છે. ધનતેરસ. આસો વદ તેરસનો દિવસ એ ખૂબ જ પવિત્ર દિવસ છે. આંગણે દીવા પ્રગટે છે, રંગોળી પૂરવામાં આવે છે, આસો પાલવના તોરણ બંધાય છે.
અને સતી લક્ષ્મીજીનું પૂજન કરાય છે. કાળી ચૌદસ આસો મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. આ દિવસે નરકમાંથી મુક્તિ પામવા માટે સાંજે યમરાજાને દીપદાન કરવું જોઈએ. બૃહદ ગૌરી આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેમજ પુત્ર પ્રાપ્તિની પ્રાપ્તિ થાય છે. પતિનું સુખ અને સુખી સંસાર મળે છે. દિવાળી આસો માસનો છેલ્લો દિવસ એટલે દિવાળી કહેવાય. બેસતું વરસ દિવાળીના બીજા દિવસે હિન્દુઓનું નવું વરસ શરૂ થાય છે. ધારણા પારણા આ વ્રત 4 માસનું છે. અષાઢ માસની અજવાળી 11 થી કારતક માસની અજવાળી 11 સુધી વ્રત કરનાર એકાત્રે ઉપવાસ કરે છે. સુવર્ણ ગૌરી વ્રત આ વ્રત શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવું. આ વ્રતના પ્રભાવે સૌભાગ્ય, પુત્ર, ધન અને પ્રભુની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પાર્વતી દેવીનું પણ પૂજન કરવું. સૌભાગ્ય સુંદરી વ્રત આ વ્રત માક્ષર અથવા મહાવદ ત્રીજના દિવસે કરવાથી દુઃખ, દરિદ્રતા, આદિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે અને સંતાનની વૃદ્ધિ થાય છે. દુર્વા ગણપતિ વ્રત આ વ્રત ખાસ કરીને શ્રાવણ સુદ ચોથથી મહાસુદ ચોથ સુધીમાં કોઈ પણ રવિવારે ચોથના દિવસથી કરી શકાય છે અને 6 મહિના સુધી કરવાનું હોય છે. આ વ્રત કરવાથી જન્મ જન્માંતરના પાપોનો નાશ થાય છે. મુનિ વ્રત આ વ્રત થઈ શકે તો શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં કરવું, પછી તો ગમે તે માસમાં પણ કરી શકાય. આ વ્રત કરનારે આખો દિવસ મૌન રહેવાનું. સંધ્યાકાળ પછી જ્યારે આકાશમાં તારા દેખાય ત્યાર પછી મૌન છોડવાનું. આ વ્રત સ્ત્રી પુરુષો, બાળકો સર્વે કોઈ કરી શકે છે. મુનિ વ્રત એટલે મૌન વ્રત. મૌન વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ભગવાનની સેવા પૂજા કરવી, દેવ દર્શન કરવા. સવારે ઉઠ્યા પછી કંઈ બોલવાનું નહીં. બધું જ કાર્ય મૌન રહીને જ કરવાનું. બની શકે તો મનમાં પણ બોલવું નહીં, પણ મનમાં ભગવાનનું રટણ કર્યા કરવું. આમ આખો દિવસ મૌન પાડવું. સૂર્યનારાયણ અસ્ત થયા પછી રાત્રે તારા દેખાય તે તારાઓના દર્શન કરીને મુનિવ્રત છોડવાનું અને બોલવાનું કે આ રીતે ઢમ 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 ઢોલ વાગે વાગે ઝાલર રાય, ગોરજી તો આરતી ઉતારે એક હાથમાં ઘંટડી લઈ. ધ્રુવજીના તારા ઉગ્યા, સપ્ત ઋષિના તારા ઉગ્યા, સર્વે મુનિઓના તારા ઉગ્યા. પછી અમારા મૌન છૂટ્યા. પછી શ્રી રામ જય રામની ધૂન બોલી મૌન છોડવાનું અને ત્યાર પછી ભોજન લેવાનું. આ પ્રમાણે મુનિવ્રતનો મહિમા અપાર છે. 8 દિવસ દિવસમાં એક દિવસ મૌન રાખવું. તેથી શરીર સુખમાં રહે છે, મન પ્રફુલ્લિત રહે છે અને આત્માને આનંદ મળે છે. કુષ્માંડ નવમી આ દિવસે કોળામાં યથાશક્તિ દક્ષિણા મૂકી દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. સંતાન પ્રાપ્તિ વ્રત સંતાન પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રત ફાગણ સુદ એકમથી સુદ 12 સુધી કરવાનું. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પછી સ્વચ્છ કપડાં પહેરી સૂર્યનારાયણની પૂજા કરવી. વ્રત પૂરું થયે તેરસના દિવસે 3, 5 કે 7 બ્રાહ્મણોને નિમંત્રણ આપીને બ્રહ્મ ભોજન કરાવવું. પછી દાન દક્ષિણા આપી વસ્ત્રો આપી બ્રાહ્મણોને તૃપ્ત કરવા. આ વ્રત કરનારે એક વખત જમીને એકટાણું કરવું. ધરતી પર સૂઈ જવાનું, સંયમ પાળવાનો. આવી રીતે શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કરનાર સ્ત્રીને જો પુત્ર ન હોય તો તેને પુત્ર પ્રાપ્તિ થાય છે. સંતાનો જન્મીને થોડા સમયમાં મરણ પામતા હોય તો આ વ્રત કરનાર નારીને પુત્ર ફળ મળે છે. કુમારિકા પૂજન આસો મહિનાની નવરાત્રિના 9 દિવસ સુધી પ્રતિદિન 9 કુમારિકાઓનું ચંદન, કંકુ, અક્ષત વડે પૂજા કરવી. પૂજન માટે 4 વર્ષથી 10 વર્ષ સુધીની કુમારિકાઓ પસંદ કરવી. આથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શનિ દોષ પ્રદોષ વ્રત શ્રાવણ અથવા કારતક માસમાં સુદ તેરસના દિવસે શનિવાર આવતો હોય તે દિવસે વ્રત કરવું. મહાદેવની પૂજા કરવી. અદુખ નોમ ભાદરવા સુદ નોમે આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે ગણેશજીનું પૂજન કરવાથી સૌભાગ્ય અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. તાંબુલ દાન વ્રત કોઈ પણ શુભ માસ શુભ દિવસે વ્રતની શરૂઆત કરવી. બાર બ્રાહ્મણ દંપતીની પૂજા કરવી. પૂર્વ રાત્રિમાં લક્ષ્મીનારાયણ, શંકર પાર્વતી અને બ્રહ્માજી સાવિત્રીની પૂજા, તાંબુલ સમગ્ર વગેરે કરવી.
તાંબૂલ સામગ્રી વડે કરવી. અપરા એકાદશી. આ વ્રત વૈશાખ સુદ 11નું છે. આ દિવસે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી ત્રિવિક્રમ ભગવાનની પૂર્ણ પૂજા કરવી. બાજોઠ પર ઘીનો દીવો કરવો. સુગંધિત ધૂપ કરી પ્રભુનું ધ્યાન ધરવું. આ દિવસે નકોડો ઉપવાસ કરી યથાશક્તિ દાન પુણ્ય કરવા. આ દિવસે બ્રાહ્મણને સુવર્ણનું દાન કરનારને મહાફળ મળે છે. ગુરુ પૂર્ણિમા. અષાઢ સુદ પૂનમ. આ દિવસે ગુરુ પૂજનનો મહિમા છે. આ દિવસે શિષ્યો પોતાના ગુરુનું પૂજન કરે છે. સોમવતી અમાસ. સોમવાર હોય અને એ જ દિવસે જો અમાસ હોય તો તે દિવસને સોમવતી અમાસ કહેવાય છે. સોમવતી અમાસના દિવસે નદી કે સરોવરમાં સ્નાન કરવાનો મહિમા છે. પુણ્ય દાન કરવાનો પરમ મહિમા છે. ભાવિક ભક્તજનોને કેટલાય શ્રદ્ધાળુઓ તો તીર્થ સ્થાનોમાં જાય છે અને ત્યાં પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન કરી બ્રાહ્મણોને તથા દારિદ્ર્ય નારાયણને અન્નનું દાન આપે છે, વસ્ત્રોનું દાન કરે છે, બ્રાહ્મણને જમાડે છે. આમ પવિત્ર પુણ્યની પ્રાપ્ત કરે છે. તો આ હતું પવિત્ર તહેવારો જે આખા વર્ષ દરમિયાન ઉજવવામાં આવે છે. પણ ઘણી વખત આપણને ખબર નથી હોતી કે આ વ્રત ક્યારે આવે છે, આનું શું મહત્વ છે, આ શેના માટે કરવામાં આવે છે. તો આ પવિત્ર તહેવારોનો મારો એક નાનકડો પ્રયાસ હતો આપના લોકો સુધી પહોંચાડવા માટે. એનું મહત્વ શું છે, એ ક્યારે કરવામાં આવે છે અને એનું શું ફળ પ્રાપ્ત થાય છે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય જિનેન્દ્ર.